એવી કોઈ જ ગાળોથી ફેર નહીં પડે. હવે ચાલો બંધ કરું છું. આવી જાઓ મારા વાલીડાઓ. હવે સાંભળો કે આ ભંગારભાઈ લોકોને ખરીદવાનું ચાલુ કર્યું અને ઈ બે કાવડિયાઓના જે પૈસાથી પોતાની જુબાની પલટી નાખે ને એને તો હું આજ એમ કહું છું કે આજે આ કીર્તિ પટેલ જે અવાજ ઉપાડ્યો છે ને એ મારા પોતાના માટે નથી ઉપાડ્યો, એક લોકોની જાગૃતતા માટે ઉપાડ્યો છે. પબ્લિક માટે ઉપાડ્યો છે કે જેના આખાડા ચશ્મા ઊંડા લગાવ્યા છે. અને આ ભંગારભાઈ પોતે ભંગાર હતા પણ એ ભંગારમાંથી એ ભાઈને કરોડોપતિ બનાવનારાય પણ આપણા દાનેશ્વરો જ છે. આ ભંગારને કરોડપતિ બનાવનારા પણ દાનેશ્વરો છે ને દાન આપ્યા છે મોટા મોટા ઈ જ છે ને ઈ જ રહેશે. એટલે તું કદાક્ષણ એવું સમજતો હોય અને તું સ્ટોરી મૂકીને તો એવું જતાવેશ કે તને કઈ ફેર નથી પડતો. તો આજે સુરતમાં અમથા આવ્યો તો હે રાતોરાત તાર સુરતમાં ધક્કો ખાવો પડ્યો ને વાલા, સુરતમાં આવું પડ્યું ને. પણ એ જ જેને આ ઇન્ટરવ્યુ આપ્યું ને પદુના કાકાએ કે એની માં એક જેને આપ્યું એને એની મને કોઈ જ નથી ખબર. પણ એ પદુ કદાચ હોય કે ન હોય ઉપરથી તો જોવે છે ને કે ના કોઈ મારા માટે બે શબ્દ બોલ્યું. આજે પૈસાથી કદાચ એનો માય બદલાઈ ગયો હોય, એનો બાપાય બદલાઈ ગયો હોય. આ ઈ જ માં છે કે જે દિવસે રાડો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખો. આ ઈ જ માં આજે ખોટું ઇન્ટરવ્યુ આપ્યું એક છોકરીને ખોટી પાડ. પણ હું ખોટી નહીં પડું કેમ કે આખું કમલ પાર્ક તને ઓળખે છે, આખા કમલ પાર્કને ખબર છે કે આ પૈસાથી ખરીદાઈ ગયા. વાહ મોજ વાહ. પૈસા કરાવે ને એવું કોઈ જ ન કરાવે. કદાચ તમારા ઘરનું ઘરેણું વહી ગયું હોય, તમારા ઘરનો ઉગતો સૂરજ ડૂબી ગયો હોય અને એવા વ્યક્તિને એની વાત છુપાવવા માટે તમારે ખરીદાઈ જવું પડે. પણ તમારાથી મને મતલબ નહોતો, આ તો તમારી ઉપર હમદર્દી હતી, ભાવના હતી એટલે મેં લોકોને જતાવ્યું હતું કે આવો એક કિસ્સો પણ બની ગયો છે. પણ મારા આ બધા કિસ્સા યાદ અપાવીને મારે મેન ટોપિક ભૂલવાનો નથી. હું આગળના કિસ્સા તો એની હકીકત એટલા માટે વાત કરતી હતી કે આના ડબલ બાજુ ચહેરા છે. શું ડબલ બાજુ ચહેરા છે? બરાબર. ઈ ચહેરાને આગળનો ચહેરો કીધો, પાછળનો ચહેરો કીધો, બધા જ કીધા. બરાબર. અને ઓલો જાડિયો દેવલ હે ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવેશ, પણ હું તને કહું છું તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે. તું મને ફોન કરીને એમ કહેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે, મારે આમ. એટલે મને એવું લાગે છે કે આ બધાય ખરીદાઈ ગયા. પેલા આગલા દી આમ બોલે ને બીજે દી આમ બોલે. ઈ શબ્દ તમારા નથી. મને તમારાથી કોઈ જ તકલીફ નથી. તમે ખરીદાઈ જાઓ, આખા વેકાઈ જાઓ, બધું જ બરાબર. પણ જે હકીકત છે ને કેટલું ફંડ આવ્યું છે ને યુએસએ થી ને બધી જગ્યાએ દુબઈથી ને બધી જગ્યાએથી. આજે હું કહીશ વન બાય વન, વન ડે વન આવશે. થોડું આવશે કેમ કે તમને નકર ઉતરશે નહીં. એકદમથી અહીંયા હું ગાતી રહી જઈશ તો તમને મજા નહીં આવે. વન બાય વન આવશે. હા એટલે ભંગાર તારે જેને ખરીદવા હોય એને ખરીદ, હે જે કરવું હોય એ કર. ઓલો વિશ્વાસ હે બે કાવડિયાનો તારે એક દી ગાળો દેતો હતો અને આજ વિશ્વાસ મારા. અરે ભાઈ મારા મા બાપને મારા ઉપર પૂરો ભરોસો છે ને મારા મા બાપે કોઈ દી એવું કીધું જ નથી. હે એકવાર આય મારા મા બાપ પાસે તને ખબર પાડું. આય મારા મા બાપને પૂછવા, હું તને ઇન્ટરવ્યુ લઈને આપું. હાલી જ છૂટા છો આમ કે ટટન તેમ કે ટટન ફલાણું કે ટટન ઢુકડું કે ટટન મારે મંડી. હવે હાલે હું નીકળ્યા મેન પોઈન્ટ ઉપર આવો ને. હે તારા ભગવાનને કે અમેરિકાથી હે બધી જગ્યાએથી દાન લઈને તમારે અહીંયા ગુજરાતમાં જ ખોટું કેમ પડવું પડે છે? હવે હું તને ભંગાર યાદ ન હોય ને તો તને અમેરિકાના એક સ્ટેટની યાદ અપાવું કે અમેરિકામાં ઉમિયામાનું બહુ મોટું
નવશક્તિ ધામ which month? કંટકી. નવશક્તિ ધામ which month? કંટકી. એમાંથી તે કેટલું ફંડ લીધું? હે? નવશક્તિ ધામ which month? કંટકી માંથી તે કેટલું ફંડ લીધું? ઈ પબ્લિક ને આવીને કે હિસાબ. બોસ્ટન ગ્રુપમાંથી તે કેટલું ફંડ લીધું? ન્યુયોર્કના ગ્રુપમાંથી તે કેટલું ફંડ લીધું? હે? પણ તું મેન જવાબ તું મને આપજે કે ઉમિયા ધામનું જે નવશક્તિ ધામ બન્યું છે ને જે હે which month? કંટકીમાં ત્યાંથી તે કેટલું ફંડ લીધું? બકા મારી પાસે તો બધું જ છે પણ તું સામે કેમ નથી આવતો ને ઈ જોવાનું છે. આજે આ પેદડું આ ભંગાર બોલી નથી શકતો એટલે ઈ પેદા ઊભા કરે. શું કરે? પેદા ઊભા. હે દાડી આપી આપીને પેદા ઊભા કરે પણ એનાથી મને કાંઈ જ ફેર નહીં પડે. મારી પાસે એવો કોઈ સમય નથી. ઓનલી ફોર હું તારું જ કહીશ. ઈ લોકોનો કોઈ જ વાક નથી. બિચારા ભલે જે બોલે ઈ બોલવા દેવાના છે. ઈ લોકોનો કોઈ જ વાક નથી. પદુના મા બાપે આખું કમલ પાર્ક જાણે છે, આખું પોલીસ સ્ટેશન જાણે છે. હે અને ઈ હા એવું કે ઈ જ મારાળો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખો, મારી નાખો, મારી નાખો, મારી નાખો. અને આજ ઈ જ માં હે આજે એના છોકરાની કદાચ તારો છોકરો તારા ઉપર એમ કેતો હશે મારા આવા મા બાપ હતા હારું મને ભગવાને ઉપર લઈ લીધો. પણ આજે એના માટે આ કીર્તિ પટેલ અવાજ ઉપાડ્યો તો એને તમે દબાવવાની કોશિશ કરી પણ મારે તારા છોકરા માટે લડવું નથી. તું ફરી ભલે ગઈ હોય મારે લડવું નથી. મારા પાસે સમય નથી. તમે પૈસાથી ખરીદી જાઓ પણ માતાજી કે હારું નહીં કરે એટલો ડર રાખજો. કુદરતનો ડર રાખજો.